દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે 8 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે ઉમેદવારી પત્રો ભર્યા. ભાજપ અને આપના પ્રમુખ અને ઉપપ્રમુખે ટેકેદાર સાથે ઉમેદવારી પત્રો ભર્યા. હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ ઉમેદવારી પત્ર ભર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 7 તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી. પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બહુમતી. આવતીકાલે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભામાં સત્તાવાર પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે. નમસ્કાર. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં જેવી રીતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને કારોબારી અધ્યક્ષશ્રીઓ તેમજ દંડક અને પક્ષના નેતાઓની જે વરણી થવાની હોય છે, એમાં આજરોજ હિંમતનગર ખાતે અમારા પક્ષની બેઠક મળી અને એમાં જે મેન્ડેટ મળ્યા એમાં મેન્ડેટની જે જાહેરાત કરવામાં આવી એમાં અમારા હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નરેશભાઈ માવજીભાઈ પરમારનું હાલ મેન્ડેટ મળ્યું છે. એવી જ રીતે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પંકજભાઈ પટેલ કે જેઓ વક્તાપુર તાલુકા પંચાયત સીટમાં બિનહરીફ ઉમેદવાર થયા હતા અને એમને ઉપપ્રમુખ તરીકેની આજે વિહિપમાં એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમે તાલુકા પંચાયતમાં સંગઠનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી તેમજ અમારા દરખાસ્ત મૂકનાર આગેવાનો સહિત આવી અને આજે ફોર્મ સબમિટ કરાવ્યું છે. મારું નામ ભવરસિંહ ચૌહાણ છે. હું તાલુકા મહામંત્રી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.